હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા કારેલાનું શાક। એ પણ કડવું ન લાગે અને એકદમ ટેસ્ટી એવું આજે આ શાક આપણે બનાવવાના છીએ। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। ભરેલા કારેલાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે। આ કારેલાની આપણે છિલકાથી છાલ ઉતારી લઈશું। તો આ રીતે કારેલાની છાલ ઉતારી લેશું। ત્યારબાદ તેનો આગળનો અને પાછળનો ભાગ કટ કરીને કારેલાને આપણે આ રીતના ટુકડા કરીશું। એક કારેલાના 3 ટુકડા કરીશું અને કારેલામાં એક એક કાપો પાડીશું। ત્યારબાદ આશરે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આ કારેલાને આપણે 1 કલાક માટે મીઠું ચડવા માટે રાખી દઈશું। 1 કલાક થઈ જાય ત્યારબાદ હવે આપણે આ કારેલાને પ્રેશર કુકરમાં બાફવા મૂકીશું। બધા કારેલા પ્રેશર કુકરમાં એડ કરી દઈશું અને આશરે થોડા એવા કારેલા ડૂબે એટલું તેમાં પાણી એડ કરીશું। હવે આપણે આ કારેલાને બાફવા માટે 2 વિસલ વગાડીશું। વધારે વિસલ નહીં વગાડીએ, કેમ કે વધારે વિસલ વગાડીશું તો આપણા કારેલા જે છે તે છૂટા પડી જશે। તો 2 વિસલ વગાડીશું। ત્યાં સુધીમાં આપણે કારેલાનો મસાલો કરી લઈએ। મસાલા માટે મેં અહીં તીખી સેવ લીધી છે। તમે ચેવડો, ચવાણું કે ગાંઠિયા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો અને ન હોય તો ચણાનો લોટ પણ ચાલે। આ તીખી સેવમાં મસાલો એડ કરવા માટે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો, મીઠું 5 ચમચી જેટલું જ એડ કરીશું કેમ કે આપણે બાફવામાં પણ નાખેલું છે, અડધા લીંબુનો રસ, 1 ચમચી ખાંડ એડ કરીશું। ખટાશ અને ગળાશનું પ્રમાણ જળવાઈ રહેશે તો જ આપણા કારેલાનું શાક જે છે તે ટેસ્ટી બનશે। ઉપરથી 1 કપ જેટલી કોથમરી એડ કરીને આ બધો મસાલો આપણે તૈયાર કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને આ બધા મસાલાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આપણો મસાલો જે છે તે આ રીતનો તૈયાર થઈ જશે। તેને એક વાટકીમાં કાઢી લઈશું। તો હવે આપણો કારેલા ભરવાનો મસાલો જે છે તે ખૂબ જ સરસ અને ટેસ્ટી એવો તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે મસાલો બનાવીએ તો આપણા કારેલા જે છે તે એકદમ ટેસ્ટી અને સરસ લાગે। ત્યાં સુધીમાં હવે આપણે આપણા કારેલા જે છે તેને જોઈ લઈશું। તે બફાઈને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે પ્રેશર કુકરમાંથી તેને બહાર કાઢીશું। તમે જોઈ શકો છો કે આપણા કારેલા જે છે તે ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે। તેને એક જાળીમાં કાઢી લઈશું। ત્યારબાદ હવે આપણે આ કારેલાને 10 મિનિટ માટે ઠંડા પડવા દઈશું। ઠંડા પડી જાય એટલે કારેલામાંથી અંદરનો જે ભાગ એટલે જે બિયા જે રહેલા છે તે કાઢી લઈશું। આ રીતે તમે કારેલામાંથી બિયા કાઢશો તો ખૂબ જ સરળતાથી નીકળી જશે। ઘણી વખત એવું બને છે કે કારેલામાં પહેલેથી જ બિયા કાઢી લઈએ છીએ, પરંતુ આ રીતે બાફીને કારેલાનું બિયા કાઢશો તો તરત જ નીકળી જશે। એટલે હું આ રીતે જ કરું છું। ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો આપણે કારેલામાં એડ કરતા જઈશું। થોડો થોડો એવો મસાલો કરીશું અને કારેલાને મસાલાથી ભરી દઈશું। તો આ રીતે કારેલા ભરશું તો કારેલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે આપણે બધા કારેલાને થોડો થોડો મસાલો એડ કરીને ભરી લેવાનો છે। તો આપણા કારેલા ભરાઈ ગયા બાદ હવે આપણે કારેલાનો વઘાર કરીશું। વઘાર માટે એક કઢાઈમાં આશરે 1 ચમચા જેટલું તેલ લઈશું। તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને 1 ઝીણી સમારેલી ડુંગળી છે તેને આપણે તેમાં એડ કરીશું। હવે આપણે આ ડુંગળીને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પાકવા દઈશું। તો આપણી ડુંગળી ખૂબ સરસ રીતે પાકી જાય એટલે કે બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી તેને
સોતળવા દઈશું. ત્યારબાદ તેમાં 1 નંગ ઝીણું સમારેલું ટમેટું તેને એડ કરીશું. હવે આ ડુંગળી અને ટમેટાની બંનેને સાથે પાકવા દેવાની છે. બંને પાકી જાય ત્યારબાદ હવે આપણે તેમાં મસાલો એડ કરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, ત્યારબાદ 5 ચમચી મીઠું એડ કરીશું, કેમ કે મીઠું આપણે બાફવામાં પણ એડ કરેલું છે, વધારે પડતું નહીં કરીએ. 1 ચમચી ખાંડ, મીઠું ઓછું જ એડ કરીશું કેમ કે બાફવામાં પણ આપણે મીઠું નાખેલું જ હોય છે. તેથી 1 ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, જેથી આપણા કારેલા જે છે તે ખૂબ સરસ અને ટેસ્ટી લાગે. તો હવે આ મસાલો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એક કારેલાને કડાઈમાં મૂકી દઈશું અને એકદમ હળવા હાથે એટલે કે ધીમે ધીમે ચમચાથી ફેરવીશું કે આપણો જે કારેલા છે તે તૂટી ન જાય એ રીતે. બફાઈ તો ખૂબ સરસ ગયા છે, વધારે પડતા બફાણા નથી, પરંતુ આ રીતે કારેલાનું શાક બનાવવાથી કારેલાનું શાક જે છે તે કડવું પણ નથી લાગતું અને હેલ્થમાં પણ ખૂબ જ સારું હોય છે. તો આ રીતે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું, જેથી ખટાશ અને ગળાશનું પ્રમાણ જળવાઈ રહેશે. ત્યારબાદ 5 મિનિટ માટે આ કારેલાને આપણે લીડ ઢાંકીને પાકવા દઈશું. તો હવે આપણું કારેલાનું જે શાક છે તે તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે અને આ કારેલાનું શાક તમે રોટલી, ભાખરી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. ઉપરથી કોથમીર એડ કરીને આ કારેલાનું શાક તમે બનાવી શકો છો. તો સ્વાદમાં બેસ્ટ એવું આ કારેલાનું શાક તમે ઘરે જરૂરથી બનાવજો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.